સ્ટોક માર્કેટની જે જર્ની હતી એમાં સમટાઈમ્સ ગ્રાફ સ્ટ્રેટ જ ના હોય, સમટાઈમ્સ અપ ડાઉન પણ હોય. 2017માં મને 6 થી 7 કરોડ રૂપિયાનો લોસ હતો. આઈ રિયલી વોન્ટ કે તમે કોઈક થોડુંક એક સરસ મજાનું ગીત તમે ઓડિયન્સને અને અમને લોકોને સંભળાવો. અરે દીવાનો મુझे पहचानो कहाँ से आया मैं हूँ कौन. કે વ્રજ નામ તમે કેવી રીતે? મારે 2 ડોટર છે અને એક સન છે. સનનું નામ છે વ્રજ. તો એના નામ ઉપરથી અમે વ્રજ જ્વેલર્સ, વ્રજ ફિલ્મ. તમે આ બંને વસ્તુ કેવી રીતે કોર્ડિનેટ કરો છો જોડે? તે એકબીજાનો સપોર્ટ. હું જ્વેલર્સ પૂરેપૂરો સંભાળું છું. તમારા સ્ટ્રગલ વિશે મારે થોડું જાણવું. ફિલ્મમાં તો એવું કોઈ મને સ્ટ્રગલ પડી નથી, બધાનો ફૂલ સપોર્ટ રહ્યો છે. ઇટ્સ નોટ જસ્ટ ફિલ્મ્સ, યુ આર ઓલ્સો ઇન્ટુ સ્ટોક માર્કેટ, યુ આર ઓલ્સો ઇન્ટુ બિઝનેસ. મેં માસ્ટર કરેલું છે, એમકોમ કરેલું છે. 89માં હું બોમ્બે ગયો હર્ષદ મહેતાની તેજીમાં. પહેલા જ કામમાં મને 5 થી 6 લાખ પ્રોફિટ થયો. નેક્સ્ટ પ્રોજેક્ટ વિશે થોડું. નેક્સ્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે અમારો શુભ મંગલ ધમાલ. વોટ ડુ યુ ગિવ ધી બેસ્ટ રિલેશનશિપ એડવાઇસ ટુ પીપલ? એકબીજાનો ટ્રસ્ટ જરૂરી છે. ક્યારે એની સાથે જુઠ્ઠું બોલ્યો નહીં. એ સહેજ ગુસ્સો કરે ને પછી સાંજે હું મસ્ત કિટકટ ચોકલેટ લઈને જતો રહું એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો મતલબ સ્ટોક માર્કેટનું ફ્યુચર વિશે તમે શું કહેવા માંગો? તમે પેલું કહે ને પાનના ગલ્લો વાળો એમ જ તમને પાન આપતો છે ને એક બાજુ કહે છે મારા રિલાયન્સ લઈ લેજો ને. મધરો દારૂનો પેકેટ, એના વગર તો આઈ થિંક કોઈ એવું ગુજરાતી નહીં હોય ને ઓલ ઓવર ઇન્ડિયામાં કે ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ એવું નહીં હોય કે જેના પગ આમ ડાન્સ કરવા માટે રેડી ના હોય. બધાનું સજેશનથી આ મધુરો દારૂની રચના થઈ. જ્યાં બી લગ્ન પ્રસંગ હોય ને એટલે એ વાગે એટલે તરત જ એ લોકો રીલ ઉતારીને અમને વોટ્સએપ કરી દેતા હતા. નેક્સ્ટ 10 yearsમાં તમે વ્રજ ફિલ્મ્સને ક્યાં જોવો છો? મારે તો પેલું ક્યાં ને મારે તો મેં તમને જેમ કીધું એમ ટાર્ગેટ ઉપર સુધીનો જ હોય કે આપણે ક્યાંય પાછા પડવાનું નથી. કેમ છો લિસનર્સ? મારું નામ છે દિશા માનેક એન્ડ વેલકમ બેક ટુ અનધર સિરીઝ ઓફ TFB. આપણે બધા મૂવીઝ તો જોતા જ હશું અને મૂવીઝની સાથે સાથે સિનેમાની અગર વાત કરીએ તો સિનેમામાં ક્રિએટિવિટી જોઈએ, બિઝનેસમાં આપણને જોઈએ ટ્રસ્ટ એન્ડ સ્ટોક માર્કેટમાં વી નીડ એક્સપર્ટાઇઝ. અને આજના જે આપણા ગેસ્ટ છે એ ત્રણેય વસ્તુને ખૂબ જ સરસ રીતે રેપ્રેઝેન્ટ કરે છે અને એની સાથે સાથે એક જુલની લેગેસી પણ આગળ વધારે છે. સો આઈ એમ ટોકિંગ અબાઉટ નન અધર દેન સંજય સોની એન્ડ કૃપા સોની વિથ અસ ટુડે. સો ફર્સ્ટ ઓફ ઓલ કેમ છો તમે? ગુડ. ઓકે. સો જેમ કે મેં વ્રજ ફિલ્મ્સ અને વ્રજ જ્વેલર્સ બંનેનું નામ સાંભળ્યું છે. સો એઝ અ કપલ મારો એક ક્વેશ્ચન છે તમારા બંને માટે કે તમે આ બંને વસ્તુ કેવી રીતે કોર્ડિનેટ કરો છો જોડે? એક તો એકબીજાનો સપોર્ટ વગર આટલું 3 વસ્તુ મેનેજ કરવી એટલે બહુ ડિફિકલ્ટ છે. સ્ટોક માર્કેટમાં હું મેનેજ કરી લઉં છું. ફિલ્મમાં મેડમનો સપોર્ટ છે, જ્વેલરીમાં 100% મેડમનો સપોર્ટ છે, બાકીનું એ કહે છે. તમે મેમ જણાવો કે હાઉ ડુ યુ મેનેજ સર સાથે જ્વેલરીનું પ્લસ પ્રોડક્શન એન્ડ એવરીથિંગ? પ્રોડક્શનમાં તો હું બહુ ઓછી રીતે જાઉં છું પણ હું જ્વેલર્સ પૂરેપૂરો સંભાળું છું. મોર્નિંગમાં 11 o'clock આવીએ અને પછી 7:30 સુધી હું હોઉં જ છું ત્યાં આગળ. અને જે પરચેસિંગ બી કરવાનું હોય એ હું કરતી હોઉં છું પણ એમને પૂછ્યા વગર આગળ વધતી નથી. એ મારા માટે સારું છે તો પૂછ્યા વગર, પણ એકચ્યુઅલમાં જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં હું બેઠો જ છું એટલા માટે મને પૂછ. ધેટ્સ વોટ મેક ઇટ એઝ અ પાવર કપલ આઈ થિંક. થેન્ક યુ વેરી મચ. એઝ અ વ્યુઅર હું વાત કરું, વ્રજ ફિલ્મ્સે બહુ જ બધી સારી મૂવીઝ આપી છે જેમ કે હાહાકાર થઈ ગયું, મિસ્ટ્રી થઈ ગઈ, જીજા સાલા જીજા. એન્ડ હાહાકારે તો એકચ્યુઅલી હાહાકાર જ મચાવી દીધો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. ઇટ એકચ્યુઅલી ચેન્જ ધ હોલ કન્સેપ્ટ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ્યાં સુધી મને ખબર છે. સો માય ક્વેશ્ચન ઇઝ ટુ યુ ઇઝ કે તમારા સ્ટ્રગલ્સ વિશે મારે થોડુંક જાણવું હતું. ઓડિયન્સને કદાચ ના ખબર હોય પણ જે ક્રિએટિવ ટીમ છે એમને વધારે ખબર હશે સ્ટ્રગલ્સ બારે. બટ આઈ રિયલી વોન્ટ ટુ નો ધ સ્ટ્રગલ્સ. ફિલ્મમાં તો એવું કોઈ મને સ્ટ્રગલ પડી નથી. હાહાકાર જ્યારે મારું ફર્સ્ટ ચાલુ થયું તો એ વખતે જે બધા સપોર્ટ મળે તો હાહાકાર તો એકદમ પેલું કહે ને જે રીતની પિક્ચર બની છે એ જ રીતની માહોલમાં, હેપીનેસ માહોલમાં પિક્ચર કમ્પ્લીટ અમે કર્યું છે. ક્યાંય અમને એવી કોઈ તકલીફ પડી નથી. અને પેલું કહે ને કે એક આપણે ડોટરની અથવા સનનું મેરેજ કરતા હોય ને એ જેમ મેરેજ ચાલુ થાય અને પિક્ચર પૂરું થાય, રેપઅપ પાર્ટી એવું લાગે કે મેરેજ પતી ગયું અને એ રીતે આખો માહોલ સરસ, એટલે એકદમ નેચરલી જ અને બધા કાસ્ટ ને બધા જોડે બધાનો ફૂલ સપોર્ટ રહ્યો છે એટલે બહુ અમને ખરેખર બહુ એન્જોય કર્યું અમે. એ તો દેખાયું મૂવીમાં અમને બધાને. એ જે મૂવીમાં છે એવું જ અમે બહાર પણ એટલું જ એન્જોય કર્યું છે. એટલે એક ગુજરાતીઓનું એ જ છે ને કંઈ બી કામ કરે મોજમાં જ કરે તો જ સક્સેસ થવાય. એકચ્યુઅલમાં જો તમારે સફળ થવું હોય તો પહેલાં તો જીવનમાં હેપીનેસ જોઈએ, ફેમિલીનો સપોર્ટ જોઈએ.
અને મિત્રોનો સાથ સહકાર હોય 100% તમે કોઈ પણ કામ હાથમાં લો સક્સેસ. ઇટ્સ અ વેરી ગુડ કોટ ઓફ ધ ડે. તો જે થર્ડ ક્વેશ્ચન છે ને એ ઇનફેક્ટ મારો પર્સનલ ક્વેશ્ચન છે, કેમ કે મેં એ સોંગ એટલી બધી વાર સાંભળ્યું છે ને, મધરો દારૂડો મેકેચ, એના વગર તો આઈ થિંક કોઈ એવું ગુજરાતી નહીં હોય, અને ઓલ ઓવર ઇન્ડિયામાં કે ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ એવું નહીં હોય કે જેના પગ આમ ડાન્સ કરવા માટે રેડી ના હોય. તો મારે એ જાણવું છે કે આ મ્યુઝિકની એટલી હાઇપ ક્રિએટ કેવી રીતે થઈ, અને એમાં જે પેલું સરકારી ટ્યુન છે વચ્ચે, મને તો બહુ જ મજા આવે. એકચ્યુઅલમાં કેવું થયું કે મ્યુઝિક પેલું યશરાજ બેનર હોય, તમે જોજો દરેકની જગ્યાએ છે ને મ્યુઝિક બહુ આગળ પડતું હોય છે, જેના લીધે ફિલ્મ 100% હિટ થાય. તો અમારા આખા યુનિટના સાથે અમારી ચર્ચા થઈ, મેં કંઈક એવું આપણે યુનિક બનાવીએ. તો બધાનું સજેશનથી આ મધુરો દારૂડની રચના થઈ, અને એમાં જે 5 વાગ્યાને પગ મારા દુખે છે ને, એ ડાયરેક્ટ પબ્લિકને કનેક્ટ કરે છે કે ભાઈ 5 વાગ્યાને પગ મારા દુખે. એટલે એ ગીત એટલું બધું, અને એ સરકારી કે જે એડ કર્યું એ સરકારી અમારા પાર્થ ભરત ઠક્કર જે છે મ્યુઝિશિયન, એમણે સજેસ્ટ કર્યું કે આ કરવા જેવું છે, તો અમે એને એક્સેપ્ટ કર્યું. અને એ તો ચેરી ઓન ટોપ થઈ ગયું, એ તરત આમ ટ્યુન એડ થઈને. અને એકચ્યુઅલમાં અમે તો નવા આ ફિલ્ડમાં હતા, બધાનું સજેશન લઈને એક ફાઇનલ થયું કે આ કરવા જેવું છે, તો આપણે એ કરી દીધું. તમે કઈ કહેતા હતા મેમ? હા, એટલે કહું જ્યાં બી લગ્ન પ્રસંગ હોય ને, એટલે કોઈ પણ ઓળખીતા ન હોય કે ગમે તેમાં ફેમિલીમાં કે ફ્રેન્ડ સર્કલમાં હોય ને, એટલે એ વાગે એટલે તરત જ એ લોકો રીલ ઉતારીને અમને વોટ્સએપ કરી દેતા. એ મ્યુઝિક જ એવું છે. જેના મેરેજમાં અમે ગયા હોય ને, તો એ બધાને ખબર જ હોય, સોંગ એ ચાલુ જ થઈ જાય, એટલે એ આખી અમારી હવે આઈડેન્ટિટી થઈ ગઈ, આમ ટ્રેડમાર્ક ડન. નાઇસ. વી રિયલી વિશ કે તમે આવા બધા સોંગ્સ લાવો, અને હું તો પોતે ગુજરાતી છું, મને પોતે બહુ જ ગમે આવા સોંગ્સ, તો આઈ રિયલી વિશ કે આવા સોંગ્સ આવવા જોઈએ. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ વ્રજ જુલર્સ માટે છે. ફર્સ્ટ એક બીજો પણ એક ક્વેશ્ચન હતો, મેઇન આઈ વોન્ટેડ ટુ એડ, કે વ્રજ નામ તમે કેવી રીતે લાવ્યું? એકચ્યુઅલમાં મારે 2 ડોટર છે અને એક સન છે. સનનું નામ છે વ્રજ, તો એના નામ ઉપરથી અમે વ્રજ, એટલે વ્રજ એટલે શું થાય કે કૃષ્ણ ભગવાનનું એક બીજું નામ છે, તો અમે એના ઉપરથી વ્રજ જ્વેલર્સ, વ્રજ ફિલ્મ, અને ઘરનું નામ એ વ્રજ રાખ્યું છે. ક્યાં વાત! એટલે એના ઉપરથી વ્રજ. બધાના જોડે ડિસ્કસ કર્યું. અમારે એક મહારાજ છે, નીરવ મહારાજ, એમણે સજેસ્ટ કર્યું કે વ્રજ રાખવાથી તમને ઘણો બધો સપોર્ટ મળશે, બરાબર, સક્સેસ થવાના ચાન્સ છે. તો મેં કીધું ભાઈ તો પછી ફર્સ્ટ કૃષ્ણ ભગવાનનું નામ છે તો ઓબ્વિયસલી એ તો થશે જ, એ તો આઈ હેવ પર્સનલી એક્સપિરિયન્સ. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમે ઘણું બધું અત્યારે કરો છો, ઇટ્સ નોટ જસ્ટ ફિલ્મ્સ, યુ આર ઓલ્સો ઇન ટુ સ્ટોક માર્કેટ, યુ આર ઓલ્સો ઇન ટુ બિઝનેસ. આઈ વોન્ટ ટુ નો તમે કેવી રીતે સ્ટાર્ટ કર્યું, પછી તમે ફિલ્મ્સમાં કેવી રીતે આવ્યા? આઈ વોન્ટ ટુ નો ધ સ્ટેપ, એન્ડ આઈ વોન્ટ ટુ નો ધ સ્ટેપ. આના માટે તો આપણે બહુ આગળ જવું પડશે કે 89માં હું ખેડબ્રહ્મા મારું નેટિવ પ્લેસ છે, ત્યાંથી બોમ્બે ગયો, અને બોમ્બે મેં માસ્ટર કરેલું છે, M.Com કરેલું છે. તો મને એમ હતું કંઈક સારું કરીએ, બિઝનેસ કરવાની બહુ ઈચ્છા હતી, કારણ કે ઘરે બધા એવું કે તમે B.Ed કરી દો. તો મેં કીધું M.Com વિથ B.Ed થઈ જઈશ તો પ્રોફેસરથી આગળ જવાશે નહીં, ને બિઝનેસ કરી નહીં શકું. તો હું બોમ્બે ગયો, અને બોમ્બે CAની ઓફિસમાં જોબ ચાલુ કરી, અને ત્યાંથી મારી મતલબ શરૂઆત થઈ. પછી જેમ જેમ આગળ વધતું ગયું તેમ હું ટેક્સ કન્સલ્ટન્ટ, ઇન્કમ ટેક્સ પ્રેક્ટિસની એક્ઝામ પાસ કરી, અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ ચાલુ કર્યું. પણ સાથે સાથે બધા ગ્રુપ મારું CAનું, તો CAના ગ્રુપમાં બધા સ્ટોક માર્કેટનું 92-93માં કામ કરતા હતા. તો સાથે હું થોડો મેં કીધું ચલો આપણે સટ્ટો ચાલુ કરીએ. તો મેં હર્ષદ મહેતાની તેજીમાં એ વખતે સ્ટાર્ટ કર્યું કામ, અને પહેલા જ કામમાં મને 5 થી 6 લાખ પ્રોફિટ થયું. હવે 93માં આટલા બધા પૈસા મળ્યા, મેં ઘરનું બધું ફર્નિચર બનાવી દીધું. મેં કીધું આપણે તો ગુજરાતી એટલે બધું ઘર ટીપટોપ જોઈએ, તો એમાં ફર્નિચર બની ગયું, અને ત્યાંથી સ્ટોક માર્કેટની શરૂઆત થઈ. પછી 98માં VDS સ્કીમ આવી, તો મારા બધા બિલ્ડરો જોડે સાથે કામ હતા, એ બધા સ્ટોપ થઈ ગયા, અને એ વખતે મેં પછી 100% સ્ટોક માર્કેટ કામ ચાલુ કરી દીધું. અને 98 થી 2006 સુધી સ્ટોક માર્કેટનું મતલબ પ્લસ માઇનસ થયા કર્યું. અને 2006માં બધા અહીં અમારું ફેમિલી અહીં અમદાવાદ ને, એટલે મેં કીધું ચલો શિફ્ટ થઈએ, એકવાર ટ્રાય કરી જોઈએ, ગુજરાત પાછા જઈએ. તો 2006માં પાછા આવ્યા અમે અહીંયા, અને અહીંયા મેં સ્ટોક માર્કેટનું કામ સ્ટાર્ટ કર્યું. પહેલી જ કંપનીમાં સારા એવા પૈસા મળ્યા કે જેના લીધે પછી મેં પાછું વાળીને જોયું જ નથી.
પછી તો પ્રોપર્ટી લીધી ને એ બધું ઘણી બધી આગળ જર્ની ચાલુ થઈ ગઈ. અને એ રીતે સ્ટોક માર્કેટમાં પેલું કહે ને કિંગનું એક લેબલ મળી ગયું મને કે ભાઈ સ્ટોક માર્કેટ કિંગ તરીકે બધા ઓળખવા મળે. અને આવી રીતે સ્ટાર્ટ. વેરી ગ્લેડ ટુ મીટ યુ બોથ કરન્ટલી. ઘણી સારી ઇનફેક્ટ બહુ જ ઇન્સ્પાયરિંગ જર્ની પણ છે, બટ આઈ રિયલી થિંક કે લેડી લક પણ 100% લેડી એનો સપોર્ટ વગર તો આપણે આગળ જઈ જ ના શકીએ. 100%. પેલું આપણે કહે ને કે લક્ષ્મી વગર તો નારાયણ એકલો શું કરે, એટલે લક્ષ્મીનો તો સપોર્ટ જોઈએ જ આપણે. નાઇસ નાઇસ. સો જે મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એ થોડોક ફેમિલી રિલેટેડ છે કે તમારા ડેડની કંઈક એવી વિશિસ હતી જે તમે પૂરી કરવાની ટ્રાય કરી રહ્યા છો. આઈ રિયલી વોન્ટ ટુ નો કે કઈ વિશિસ છે. પપ્પાની 3 વિશ હતી કે એ પોતે ટુરિંગ સિનેમા ચલાવતા હતા વર્ષો પહેલાં. આમ ટીચર હતા પણ સાથે સાથે એમને મારા જેમ કે ટુરિંગ સિનેમા એટલે પેલું કહે ને રીલ્સ કરે ને એના ઉપર પિક્ચર બતાવે, તો એ એક પહેલથી એ કરતા. એટલે એમના મગજમાં કેવું હતું, મને એમણે એવું કીધું કે તારે જીવનમાં કે મારી 3 ઈચ્છાઓ છે કે ફિલ્મ બનાવવી, જ્વેલર્સ ટોપ બનાવવું, અને થર્ડ વન ઇઝ ભાગવત સપ્તાહ. તો મેં પપ્પાની 3 ઈચ્છા પૂરી કરી. અને એ કૃપાના લીધે જ ઓલવેઝ થઈ શકે કે પિક્ચરમાં હાહાકાર અને જીજા સાલાને આ પિક્ચરો બનાવ્યા. વ્રજ જ્વેલર્સ કરીને મેં મારું જ્વેલર્સનો શોરૂમ પણ સરસ 9 to 5 સિલર શોરૂમ બનાવ્યો છે. અને ભાગવત સપ્તાહ મેં પૂરી કરીને જે દિવસે ભાગવત સપ્તાહ હતી એ જ દિવસે મેં પિક્ચર હાહાકારનું ટોકન આપ્યું. અરે વાહ, તો બેસ્ટ ડે. આઈ થિંક એ વિશ કરતા તમને આશીર્વાદ જ આપ્યા 3 વસ્તુના કે ફૂલફિલ થઈ તમારી વસ્તુ. એમના બ્લેસિંગથી જ આ બધું થઈ રહ્યું છે. નાઇસ નાઇસ. પ્લસ કે તમે મને કીધું કે તમારા સ્ટોક માર્કેટની જે જર્ની હતી એમાં કંઈક એવું એક્સપિરિયન્સ જે તમે ફીલ કર્યું કે જે કોઈક ન્યૂ લિસનર હોય જેને સાંભળવા માટે કે એવું સ્ટ્રગલ હોય કે જે તમે ફેસ કર્યો, કેમ કે સમટાઈમ્સ ગ્રાફ સ્ટ્રેટ જ ના હોય, સમટાઈમ્સ અપડાઉન પણ હોય, તો જે તમે ફેસ કર્યું કે જે કોકને તમે ઇન્સ્પાયર કરી શકો કે આ ભૂલ એ ના કરે એઝ અ યંગસ્ટર ઓર વોટ એવર. સ્ટોક માર્કેટમાં જે મેં 2006 થી આઈ થિંક 2017 સુધી અપડાઉન બધું થયું. પણ 2017માં મારા 1-2 કલીગ ફ્રેન્ડના લીધે મને ઘણી બધી તકલીફ આવી કે જેના લીધે મને 6 થી 7 કરોડ રૂપિયાનો લોસ હતો. પણ એમાં પ્લસ પોઈન્ટ એ હતું કે જે મારી સિસ્ટમ એવી છે કે જે આગળ મેં ડિસ્કસ નથી કર્યું પણ હવે કહું છું કે હું 90% સેવિંગ કરતો. એક્ઝામ્પલ 100 રૂપિયા હું કમાયો તો 90 રૂપિયા સેવિંગમાં હોય અને 10 રૂપીસમાં મારે જે કરવું એ હું સટ્ટો કરું, જે કરવું એ કરું. એ જે 6-7 કરોડ લોસ હતો પણ મારી પાસે ચૂકવવાના પૈસા કમ્પ્લીટ જ હતા કે એને એવું નહોતું કે ભાઈ આ એટલે એમ થાય ને કે કાલે પ્રોપર્ટી વેચી દૂધ પૈસા પેડ થઈ જાય. પણ મને એક જ હતું કે હું જે માર્કેટમાં લોસ કર્યો છે એ જ માર્કેટથી રિકવર કરીને હું પાછા આપીશ, એટલો કોન્ફિડન્સ. અને મને મારા પર્સનલ મારા ઉપર મને ફૂલ કોન્ફિડન્સ છે. એટલે તમને એવું લાગશે કે ઓવર કોન્ફિડન્સ કહે છે પણ એવું નહીં, 100% કોન્ફિડન્સ. અને હું જે ધારું ને એ મેં આજ સુધી અચીવ કર્યું છે. એટલે એના લીધે લોસ થયો ને તો હું આમ પેલો તકલીફ નહીં. 10 દિવસ જેને મારા પૈસા આપવાના ને એમને 10 દિવસ કહી દીધું કે તમે મને ફોન ના કરતા, 11મા દિવસે હું તમને સામેથી ફોન કરીશ. બરાબર. 10 દિવસ હું દુબઈ ગયો, બોમ્બે ગયો અને જ્યાં જ્યાં મારું સેટઅપ હતું, નેટવર્ક હતું, એનામાં મેં સ્ટોક માર્કેટમાં ફરીથી એ જ કંપનીનું કામ સ્ટાર્ટ કરી અને વિધિન 2 થી 3 મંથમાં બધાના પૈસા પેડ કરી દીધા. 2018 31 ડિસેમ્બર આઈ એમ ટોટલી ડેપ્ટ ફ્રી. 1 રૂપિયો કોઈનો ડેપ્ટ નહીં, કંઈ જ નહીં. એક્ઝામ્પલ કોઈના 5 લાખ છે તો મેં એને 5,25,000 જ આપે એક્સ્ટ્રા, પણ તું પાછો મારી જોડે આવતો નહીં, મારી ભૂલ થઈ ગઈ એમ. એટલે ટૂંકમાં ઘણાનો સપોર્ટ મને બહુ મળે. એટલે તમે યંગસ્ટરને એવું કહો છો કે સેવિંગ્સ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. 100% સેવિંગ. તમારી પાસે એક્ઝામ્પલ 100 રૂપિયા છે તો એક્સ અમાઉન્ટ સેવિંગ કરીને પછી જ તમારે જે કરવું એ કરો. તમે 5 કરોડ એક્ઝામ્પલ માર્કેટમાંથી લઈ લીધા તો તમારી પાસે 5 કરોડ ચૂકવવાની કેપેસિટી હોવી જોઈએ કે કઈ રીતે હું ઘણા બધા કેવું કરે કેલ્ક્યુલેટિવ રિસ્ક પણ આમાં આવે. 100% મેનેજમેન્ટ જોઈએ કે તમારી પાસે તમે કોઈની પાસેથી 5 કરોડ લઈને આવ્યા છો પણ એનું રિકવરી ચાન્સ કેટલા, અચ્છા નથી કરી શકતા તો તમારી પાસે 5 કરોડ ચૂકવવાના છે કે નહીં એ પ્રમાણે તમે કામ કરો. તો મતલબ સ્ટોક માર્કેટનું ફ્યુચર વિશે તમે શું કહેવા માંગશો? સ્ટોક માર્કેટ એટલે પેલું કહે ને કે આપણું હાર્ટ કહેવાય. તમે 2021 to 2026 અત્યારે
તમે પેલું કહે ને પાનના ગલ્લોવાળો એમ જ તમને પાન આપતો છે ને એક બાજુ કહે છે મારા રિલાયન્સ લઈ લેજો ને. તમે આ વાત અમે સાંભળ્યા હશે કે એટલા બધા લોકો અત્યારે સ્ટોક માર્કેટ લેવામાં, એનું રીઝન છે કે સ્ટોક માર્કેટ એવું છે કે જેમાં તમે 100 રૂપિયા લગાવો તો 100% 150-200 રૂપિયા થાય છે. એ આપણે જોયું છે. અને અત્યારે આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ 100% હું કહું કે કોન્ફિડન્સથી કહું કે વર્લ્ડના બધા જ માર્કેટમાં બેસ્ટ માર્કેટ આપણું સ્ટોક માર્કેટ ઇન્ડિયાનું છે, કે જેમાં તમે શાંતિથી અને સિસ્ટેમેટિક એટલા માટે કે તમારી પાસે 100 રૂપિયા છે તો 500 રૂપિયાનું જોર ના કરો, રાઈટ, 50 રૂપિયાનું જોર કરો, તો સેફ રહો. એક્ઝામ્પલ કોઈ ટ્રમ્પે કહી દીધું કે કાલે આ વોર છે તો 50 રૂપિયાના 30 રૂપિયા થઈ ગયા, તો તમને એ વખતે ચાન્સ રહે કે બીજા 50 રૂપિયાનું તમે લઈ શકો. એટલે હું એવું જ કહીશ કે કેપેસિટી બહાર કોઈએ સટ્ટો કરવો જ નહીં. કે જે મારા જીવનમાં મેં એકવાર કર્યો, પણ એ મેં કેપેસિટી બહાર નથી કર્યો, અંદર રહીને કર્યો, તો હું સેફ રહ્યો. તો હું તમે જે કીધું એ યુથને એવું જ કહીશ કે કેપેસિટી બહાર કોઈ દિવસ કામ કરવું નહીં. એને પચાવતા આવડવું જોઈએ. પચાવતા, યસ, મારા મમ્મી પણ એવું જ કહે કે યાર ટ્રુ, કંઈ બી કરો તો પચાવતા આવડે. અમારા આખા ગ્રુપમાં છે ને મને બધા કંજૂસ કહેતા હતા. મારા ફેમિલીમાં કોઈ કંજૂસ કહે જ નહીં. એનું રીઝન એ જ છે, મેં કીધું એમ કે 100 રૂપિયા તો હું 10 રૂપિયા વાપરતો, પણ એવી રીતે વાપરું. લોજિક આખું, હા, લોજિક પહેલાથી સેવિંગ. મારા પપ્પાએ પહેલાથી આ જ બધું મતલબ શીખવાડ્યું. ટીચર રહી ચૂક્યા છે એટલે ટીચરનો સ્વભાવ કેવો હોય, 100% સેવિંગ અને સેફ્ટી. એ મેં જીવનમાં ઉતારી દીધું એટલે 100% સક્સેસ એના માટે થયું છે. ક્યાં વાત છે. ચલો, વેરી ગ્રેટ ટુ નો અબાઉટ ઇટ. સો હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. હવે આપણે થોડુંક આ સિરિયસમાંથી થોડુંક આમ એન્ટરટેનમેન્ટ ઉપર આવીએ. સો એક બીજું પણ સોંગ છે હોકલિયો કરીને, મેં સાંભળ્યું છે, એ પણ બહુ જ વાયરલ ગયું છે. આઈ મીન એ બંને આમ બે એવા સોંગ્સ છે, મધુરો દારૂડો ને આ બંને એકદમ આમ સાંભળો નહીં તો કોઈ ફેસ્ટિવલ ચાલે જ નહીં. તો એના બારામાં તમે કંઈક કહો કે હાઉ ડીડ યુ પ્લાન કે સોંગ? એકચ્યુઅલમાં ફર્સ્ટ સોંગ હિટ થયું ને પછી તો એ ટીમ રિપીટ જ મેં કીધું કરો. આપણે પ્રિન્સ ગુપ્તા અમારો કોરિયોગ્રાફર, મનુભાઈ રબારી જેમણે આ ગીત લખ્યું, પાર્થ ભરત ઠક્કર જે અમારા મ્યુઝિશિયન છે, અને ગીતકારમાં અમે પહેલા લીધા હતા જિગ્નેશ કવિરાજ, પછી રાકેશ બારોટને લીધા. અને એ સોંગ અમને એટલું બધું ફેમસ થયું હોકલિયો, અને મેં પેલું કહે ને કે શ્રદ્ધાંજલિ જ આપી છે કે જેમનું સોંગ હતું મણિરાજ બારોટ, કે એમના મેં આ જે સોંગ લીધા, રિક્રિએશન કર્યા, એમનો ઘણો બધો ફાળો કહેવાય, કે જેમના લીધે અમને એમનાય બ્લેસિંગ મળે કે તમે બહુ સરસ મારું ગીત આટલું હિટ કર્યું છે, એટલે એના લીધે ઘણો અમને સપોર્ટ મળે. નાઇસ, નાઇસ. અને પ્લસ હવે એક મેમ માટે ક્વેશ્ચન છે મારે, કે તમે વ્રજ જ્વેલર્સ બારામાં, કે હાઉ ડીડ યુ સ્ટાર્ટેડ, કે વ્રજ જ્વેલર્સનો આખું કેવી રીતે તમને આઈડિયા આવ્યો કે આવી રીતે આઈ વોન્ટ ટુ ડુ? એ તો જોરદાર ઘટના. આઈ રિયલી વોન્ટ ટુ નો, બતાવો. એકચ્યુઅલમાં અમે ગણેશ ચતુર્થી હતી અને કોઈના ઘરે દર્શન કરવા ગયેલા હતા, ફ્રેન્ડના ત્યાં જ, અને ત્યાં બેઠા હતા ને એમ એવું હતું કે આમને શોપ બધી લીધેલી હતી, તો કે શું કરવું શું ના કરવું એ બધી વાત ચાલતી હતી. પછી એમ બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે આ બધું બજાર આ રીતનું છે, એના કરતાં આપણે ચાંદીનો સિલ્વર જ્વેલરીનો એકલો શોરૂમ કરીએ તો. અને અમે એ ગણેશ ચતુર્થીમાં 4-5 દિવસ તો જતા રહ્યા હતા, 5મા દિવસની વાત છે આ. પછી નક્કી કર્યું, અને છેલ્લા દિવસે જ્યારે અનંત ચૌદસ હોય જે દિવસે, એ દિવસે અમે બંને કંઈક બહાર બજાર જતા હતા અને બેઠા બેઠા ગાડીમાં આવો વિચાર આવ્યો કે આપણે કંઈક આવું સિલ્વર જ્વેલરીનો શોરૂમ કર્યો હોય તો સારું. રાઈટ. પછી એ દિવસે પછી અમે ડિસ્કસ કર્યું, અમારે જમાઈ છે એમને પોતાને હોલસેલ માર્કેટ છે એમનું પોતાનું સિલ્વર જ્વેલરી હોલસેલનો છોડ, તો એમની જોડે વાત કરી, એટલે એમના ઘરે જ જતા રહ્યા અમે સીધા, વાત કરી એટલે કે સારામાં સારું. અને એ પછી તો શ્રાદ્ધ બેસી જાય, એટલે આપણે અહીં ગુજરાતમાં કે બહાર એમ શ્રાદ્ધમાં કંઈ નવું કામ ના કરે. એ દિવસે અનંત ચૌદસના દિવસે અમે લગભગ 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં અમે બધું જ કામ, કે અમે ચાંદી બી ખરીદી લીધી એકદમ ફાસ્ટમાં. પછી અમારી જે શોપ હતી એમાં ઘડો બી મૂક્યો, મિસ્ત્રીને બોલાવીને મિસ્ત્રી કામ બી ચાલુ કરાવી દીધું, અને અમે ખાલી 15 દિવસમાં જ રેડી કરાવી અને અમે દશેરાના દિવસે ઓપન કર્યો શોરૂમ. અને હા, અને સવારે 5 વાગ્યા સુધી તો લગભગ મિસ્ત્રીએ અમને શોરૂમ સોંપ્યો નહોતો.
અચ્છા. અને 5 વાગે આપ્યા પછી અમે લગભગ અને 9 વાગે અમારે ઓપનિંગ હતું, રિબિન કટિંગનું મુહૂર્ત હતું. અને 9 એટલે 6 થી 9માં અમે આખો શોરૂમ ગોઠવ્યો. એકદમ હેક્ટિક કે તમારે કરવાનું જ હતું એ તો તમે કર્યું જ. પણ મેં ઘણા બધા સેલિબ્રિટીઝને પણ જોયું છે તમારા જ્વેલરી પહેરતા, બહુ જ અમેઝિંગ છે. મારે પોતાને બી જોવું છે, એક વખત વિઝિટ કરો. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન બંને માટે છે કે હવે તમે ફિલ્મ્સ બારેમાં આપણે વાત કરી રહ્યા છે, તો તમારા ફેવરેટ એક્ટર્સ કોણ છે? પર્સનલી બંનેથી પૂછી. સર પહેલા તમે બતાવો, વોટ ડુ યુ થિંક? પર્સનલી હું કહું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મને લાયા મલ્હાર ઠાકર, એટલે એ તો ખાસ ઓલવેઝ એ તો મારો બેસ્ટ હોય જ. પ્લસ તુષાર સાધુ કે જે મારા ખાસ, એમની સાથે મેં 2 પિક્ચર પણ કરી. અને આખું યુનિટ ફિલ્મનું અમારી જે જીજા સાલા જીજા છે અને મિશ્રી હમણાં જે થયું, પ્લસ હાહાકાર, એટલે જેટલા એક્ટર છે બધા જ અત્યારે અમારા એકદમ ફેમિલી રિલેશન છે. ઓકે. એની ટાઈમ અમે એમની સાથે એમનું પિક્ચર, કોઈ બીજું પિક્ચરનું શૂટિંગ હોય ને તો હું ઇવન જઉં છું અત્યારે એમને મળવા માટે. એટલે બધા સાથે, એટલે ફેવરિટ બધા જ છે. મેમ તમારા ફેવરેટ કોણ છે? એક્ટર કો એક્ટ્રેસ, એની ફ્રોમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી? મને શ્રદ્ધા ડાંગર બહુ ગમે. શ્રદ્ધા મારી પણ બહુ જ ફેવરેટ છે. આઈ રિયલી લવ હર એક્ટિંગ. મતલબ મને તો હેલારોથી જ આઈ રિયલી લવ, આઈ રિયલી લાઈક હર એક્ટિંગ. હિરોઈનમાં તો કેવું છે, પૂજા મારી ડોટર જેવી જ છે, કે જે મારી માસૂમ છે ને, એ બંને પૂજા ને બંને લુક વાઇઝ સેમ છે. વ્યોમાનંદી સેમ છે. શ્રદ્ધા ડાંગર તો મારી ફેવરેટ છે જ. આકાશ પંડ્યા, એટલે આ બધા તમે એમ તો લિસ્ટ બહુ લાંબુ છે કે બધા જ. પણ આમ ગુજરાતી મૂવીઝમાં જઈએ છીએ ને આપણે, તો બધા શું કે જે એક્ટર્સ મળે કે એક્ટર મળે આપણને એક ફેમિલી રિલેશન જેવું લાગે. એ લોકો આપણી જોડે હાય કશું નહીં તો હાય કેમ છો એમ તો એટલું તો બોલે જ. એવું નહીં કે કોઈ આમ જતું રહ્યું આમ જતું, એવું કંઈ હોતું નથી. અમને એવું કોઈ ફિલિંગ થયું એવું નથી, ખોટું ફિલિંગ થયું જ નથી એમ. અચ્છા, ના ના, ગ્રેટ. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો આપણે ગુજરાતી જ છે બધા, તો બધા એકબીજાથી બહુ જ ફેમિલિયર છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમે મૂવીઝ સાથે સાથે સ્ટોક માર્કેટ પણ છે, પણ તમે ડિજિટલી કેવી રીતે માર્કેટિંગ કરો છો? ડુ યુ હેવ અ ટીમ ઓર સમથિંગ? કે કેવી રીતે ડિજિટલી, કેમ કે આ ક્વેશ્ચન મોસ્ટલી બધા પૂછતા હોય છે ઓડિયન્સ, કે એને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પહોંચાડવું, લાઈક એવરીથિંગ ઇઝ રેડી, બટ કેવી રીતે એને આગળ પહોંચાડવું ડિજિટલી? વોટ ઇઝ યોર થિંગ? ડિજિટલી અમારી પાસે છે ને ફિલ્મી ફોક્સ કુલદીપભાઈ છે, કે જે અમારું ટોટલી માર્કેટિંગનું એ સંભાળે છે. પ્લસ મારી ડોટર જીલ છે, કે જે મીડિયા માર્કેટિંગનું શીખીને લંડનથી હમણાં જ રિસન્ટલી આવી છે. તો મીડિયાનું બધું જ ડોટર સંભાળે છે. અને ફિલ્મી ફોક્સ અને ઇવન FFF અમારા ટીમવાળા અમારા મેમ્બર છે જ, એટલે એમનો ઘણો બધો સપોર્ટ છે. પ્લસ TFB મીડિયા, જે અત્યારે તમે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, એમને 100% અમને સપોર્ટ રહ્યો છે. એટલે મીડિયા માર્કેટિંગના અમારા બંને અમારી સાથે એસોસિએટ છે. બરાબર. એટલે નાઇસ. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે હવે થોડુંક આપણે લઈ જઈએ સેગમેન્ટ, કેમ કે હવે તમે આટલું બિઝી પાવર કપલ છો બંને, બટ તમે વોટ ડુ યુ ડુ ઇફ યુ આર ફ્રી, એન્ડ તમે વોટ ડુ યુ થિંક કે તમારા ફ્રી ટાઈમ પર તમે શું કરવું વધારે ગમે બંનેને? વોટ આર યોર હોબીઝ? વોટ યુ લાઈક ટુ ડુ પર્સનલી? કેમ કે એટલું હેક્ટિક સ્કેડ્યુલ છે બંનેનું, હશે જ ઓબ્વિયસલી, પ્લસ કે ફેમિલી ટાઈમ, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર ટાઈમ? એકચ્યુઅલમાં મારું મેનેજ એવું સરસ છે, હું પર્સનલી મારી તારીફ કરું છું, પણ ત્રણેયમાં મને ક્યાંય હેક્ટિક લાગતું જ નથી. હું નોર્મલ જ લઉં છું. પ્લસ સેટિંગ એવું કરો કે જેનાથી તમારા બધા જ કામ ઇઝી પતે. એક્ઝામ્પલ, કૃપા સવારે 10 થી 7 શોરૂમ પર હોય, તો ઘરનું કઈ રીતે મેનેજ કરું? તો ઘરનું એની એટલી બધી માસ્ટરી છે કે ઘરે ફૂલ ડે એક બેન રાખેલા છે, પ્લસ જમવા માટે રસોયા, અમારા પોપટભી રસોયા રાખેલા છે. એટલે એ 2 કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયા, ઘરનું ટેન્શન પતી ગયું. અહીંયા જ્વેલર્સ એ સંભાળે, પ્લસ અમે બંને સાથે જઈએ, એટલે એકબીજાને કંઈ ફોન કરવાની જરૂર જ નથી કે ક્યાં છો તમે, ક્યાં પહોંચ્યા, એ કોઈ હેડેક છે નહીં. એટલે એકદમ શાંતિથી અને એકબીજાને સામે એકબીજાને જોતા જ રહીએ, એવું જ હોય આખો એટલે દિવસ. પાર્ટનરશિપ તમારા લોકોની અંદર એટલી અન્ડરસ્ટેન્ડિંગ છે બંનેને, કે કેટલા વર્ષ થયા લગ્ન? 30 years. ટચવુડ છે ભાઈ, જો ઓડિયન્સ 30 years of marriage. અત્યારે તો 3 વર્ષની 3 દિવસ પણ માન ચાલતું હોય છે રિલેશનશિપ. અને બીજું 3 છોકરાઓને સાચવવા, ઘરની જવાબદારી પૂરેપૂરી એ મેનેજ કરવી, પ્લસ શોરૂમ સંભાળવો, મને સંભાળો, એ તો અઘરો છે, પણ મને સંભાળી લે છે. કીધું લેડી લક તો ઇઝ વિથ યુ ઓલરેડી. એ ઘણો સપોર્ટ રહે છે.
અને ઓલ્સો હવે આ સેગમેન્ટ આગળ વધી જ રહ્યો છે, તો વોટ ડુ યુ ગિવ ધી બેસ્ટ રિલેશનશિપ એડવાઇસ ટુ પીપલ? મેડમ જ કહે ને, એ તો એનો એક્સપિરિયન્સ. એક મેમ કહેશે એક તમે કહો, બંનેનો પર્સપેક્ટિવ આપણે જાણશું, એઝ અ વાઇફ એન્ડ એઝ અ હસબન્ડ. પહેલા એઝ અ વાઇફ વિલ વોન્ટ ટુ નો. એકબીજાનો ટ્રસ્ટ જરૂરી છે, કોઈ પણ કામમાં સપોર્ટ બી જરૂરી છે. એવું નહીં કે ઘરમાં જ બહાર જ સપોર્ટ જોઈએ, ઘરમાં બી જેન્ટ્સનો સપોર્ટ હોવો જોઈએ. અને અત્યારે તો આજકાલના છોકરાઓમાં તો છે જ. ટ્રુ ટ્રુ ટ્રુ. એટલે ટ્રસ્ટ તમારા માટે ટ્રસ્ટ હોવો જરૂરી જોઈએ. છે. અને સર તમારા માટે? મારું પર્સનલી કહું તો મેં મારા 30 વર્ષની કારકિર્દીમાં ક્યારેય એની સાથે જુઠ્ઠું બોલ્યો નથી. એ મારો સૌથી પહેલો પ્લસ પોઈન્ટ. અમે બોમ્બે રહેતા હતા, ઇવન અહીં આવ્યા. બોમ્બેમાં ઘણીવાર મિટિંગ, એક્ઝામ્પલ કોઈ રેસ્ટોરન્ટ બારમાં હોય તો ઘણાને કેવી ટેવ હોય કે ભાઈ વાઈફનો ફોન છે તો બહાર ઊભા થઈને બહાર જતા રહે, અને હા બોલ, પેલો અવાજ સંભળાતો હોય, મ્યુઝિકનો અવાજ હોય. હું ત્યાં જ બેઠો રહું, અને પછી કે ક્યાં છો તો કે અશોક બારમાં બેઠો છે, પણ હું ક્યાંય છુપાવું નહીં. ઓકે. એટલે એ પહેલાથી જ એમ. Yeah. કારણ મને એક એ રીતનું હતું, ક્યારે હું ફેમિલીથી છુપાઈને કોઈ કામ કર્યા નથી આજ સુધી. કોઈ પણ કામ કરવું હોય તો એની એડવાઇસ લઉં, અને ઘણીવાર છુપાઈને કામ કર્યા છે, એવું એ નથી કર્યા, પણ પકડાઈ જાઉં, પાછું પકડાઈ તો ચોરી પકડાઈ જ જાય એમ. સવારે મેં એમ પણ એક કર્યું. નિયમ છે, તમે જુઠ્ઠું બોલીને કામ કરતા હોવ ને તો સામે કોઈ બી રીતે તમે પકડાઈ જ જાઓ. એટલે અમુક વાર કેવું હોય કે જે મારે એને નથી કહેવું, એક્ઝામ્પલ કોઈ ટેન્શન આવ્યું, હવે એ ટેન્શન મારે પતાવવાનું, એ પતાવવા માટે મારે એને પૂછવાનું નથી. મેં કરી દીધું કામ, અને મને ખબર છે એને ખબર પડવાની જ છે, એટલે એવું કામે નથી. સાંજે તો ખબર પડવાની જ છે. સાંજે પછી હું 4 વાગે વહેલી પડી જાય. હા, અને સાંજે ખબર પડી જાય Advance-માં એટલે ખબર પડી આપણે શરણાગતિ સ્વીકારી લેવાની પ્રેમથી. કોઈ આર્ગ્યુમેન્ટ એ દિવસે શાંતિથી એ જે જમાડે જમી લેવાનું બોલ્યા વગર. એ દિવસે કોઈ એડવાઇસ નહીં કે ભાઈ આજે આ શાક જોઈશે ને જે મળે ખાઈ કોઈ લેવાનું. નીચી નમતી બી આપવી પડે. સાચું. રાત્રે પાછું કશું જ નહીં, એ 1-2 કલાક થોડું રાત રહે, ગઈ બાત ગઈ. બસ. પેલું આખું લંબાવો તો એના કરતા આખી પ્રોસેસ પાછી રહે. અને શરૂઆતમાં તો કેવું હતું કે એ સહેજ ગુસ્સો કરે ને પછી સાંજે હું મસ્ત કિટકટ ચોકલેટ લઈને જતો રહું, એટલે આપણું કામ પૂરું થઈ જાય. બેર મિનિમમ વસ્તુ હે ને, એટલામાં દેટ્સ વોટ અ ગુડ રિલેશનશિપ. આઈ થિંક બંનેનું રિલેશનશિપ કરતા બી યુ હેવ અ વેરી ગુડ ફ્રેન્ડશિપ હા, yeah. Yes, 100%. બંનેની જોડે, જે હું ફીલ કરું છું અત્યારે કે ફ્રેન્ડશિપ છે તમારા એ જ બંનેમાં. મેન છે. Yeah. આજે હસબન્ડ વાઈફમાં તમે જો એકબીજાને છુપાઈને કામ કરશો ને, એ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષે તમારું એ રિલેશન સ્પોઇલ થઈ જાય. અમે તો આ 30 વર્ષ સુધી હજુ એમ જ થાય છે કે હજુ કાલે જ આપણે મેરેજ થઈ. ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે તમે જોડે જ હો છો. એવરીવેર આઈ સી દે આર વેરી રેર પીપલ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, પણ તમે આઈ હેવ સીન બોથ ઓફ યુ ટુગેધર લોટ ઓફ ટાઈમ્સ. એટલે મારા ક્વેશ્ચન હતો મગજમાં રિલેશનશિપ 30 વર્ષ થયા ને હજુ એમને એમ જ લાગે છે કે ફર્સ્ટ યર જ છે. બટ યુ ગાઈઝ લુક સો યંગ એન્ડ દેટ્સ ધ ઓનલી રીઝન કે તમે લોકો સો ટ્રુ. તમારે ડાયટ વિશે કહો હવે. આઈ વોન્ટ ટુ નો વોટ ડુ યુ ડાયટમાં તો કેવું છે કે હેન્ટર લઈને મેડમ પાછળ પડે એટલે આપણે ડાયટ ઓટો મોડમાં બધું કમ્પ્લીટ થઈ જાય. ઓકે, એટલે પ્રોપર ડાયટ ફોલો કરી રહ્યા છો કે? ડાયટ એટલે એકચ્યુઅલમાં અમે લગભગ સમજો ને 5 વર્ષથી સવારે 2 રોટલી, સાંજે 2 ભાખરી, એ ફિક્સ છે. ઓકે. સવારે ચાલવા પેલું કે ચાબુક મારી મારીને દોડાવે છે, એટલે એના લીધે સપોર્ટ તો હોય જ એનો, પણ ચાબુક મારીને જે ટેવ છે એના લીધે હું આટલું સરસ. અને મેમની બી સ્કિન બહુ જ ગ્લોઈંગ છે. મેમ વોટ ડુ યુ ડુ ફોર યોર સ્કિન? કેમ કે અત્યારે કેવું હોય છે કે અમારે એડવાઇસ લેવી પડે છે. આઈ ઓલ્સો આસ્ક માય મમ્મી તું શું કરે છે એવું. મને તો કે આઈ રિયલી વોન્ટ ટુ નો બીકોઝ યોર સ્કિન ઇઝ વેરી ગ્લોઈંગ એન્ડ પ્લસ યુ હેવ સો મચ ઓફ સ્ટ્રેસ. તો હાઉ ડુ આઈ થિંક યુ ડોન્ટ ટેક સ્ટ્રેસ. તમે લેતા જ નથી જ્યાં સુધી યુ લાઈક યોર વર્ક ડુઈંગ વોટ આઈ ફીલ લાઈક. બટ સ્ટીલ વોટ ડુ યુ ડુ ફોર સ્કિન મોસ્ટલી? સ્કિનમાં તો હું એમ તો અત્યારે સવારે મોર્નિંગમાં ઉઠો, વોક કરો, એટલે તમારે શું ઓટોમેટિક તમારું બ્લડ સર્ક્યુલેશન થાય, એટલે તમને થાય જ. કામ મેઇન ઘરના કામ કરો, મસ્ત ફ્રેશ રહો, બસ એ જ છે મેઇન. તો એવું કંઈ જરૂરી નથી કંઈ ખાવા પીવાથી જ સ્કિન ગ્લો થાય એવું નથી. એકચ્યુઅલમાં છે ને જીવનમાં સ્ટ્રેસ ના હોય, હેપીનેસ ટોપ હોય કે તમે પોતાના ગમતા કામ કરો. એટલે ઓટો મોડમાં તમને ગ્લો આવે, તમારા ચહેરા ઉપર એક ગ્લો ક્યારે આવે? હવે એક તો રોજ તમે ઝઘડા કરીને ઘેર જાઓ તો ગ્લો તો શું ઉપરથી બધું મરી જાય. ક્રિએટિવિટી સાઈડ જ ના આવે તમારી. અને નેક્સ્ટ ક્વેશ્ચન હવે કેવું છે સર તમારા બારામાં કે આપણે મૂવીઝની વાત કરીએ છીએ તો બોલિવૂડ તમને કોઈ એવી ઇન્સ્પિરેશન તમને કોઈ એવી મળી છે કે હવે મારે એકચ્યુઅલી ફિલ્મ લાઇનમાં જવું છે કે મારે પ્રોડ્યુસર બનવું છે? કોઈક એવી ઇન્સ્પાયર્ડ કોઈ સ્ટોરી તમને આમ હિટ થઈ હોય તો થોડુંક અમને કહો. એકચ્યુઅલમાં સ્ટોરીમાં તો કેવું છે કે મારી પર્સનલ સ્ટોરી હું કરું ને તો બ્લોકબસ્ટર જ હશે.
કે જેમ સંજુ પાર્ટ 1 બની ને તો હું સંજુ પાર્ટ 2 બનાવું ને તો 100% એ હિટ જશે. પેલું કે ને જીવનમાં બધા જ ઉતાર ચઢાવ આવી ગયા કે શરૂઆતમાં સ્ટ્રગલ, પછી તકલીફો આવી, પોલીસ સ્ટેશન આવ્યું, સેબી આવ્યું, ઇન્કમટેક્સ આવ્યું, એટલે બધી જ ઘટનાઓ જીવનમાં થઈ, પણ બધામાં મેં હિંમતથી કામ, ક્યાંય કોઈ ખોટું જીવનમાં કામ નથી કર્યું, તો એના લીધે આપણને એના બ્લેસિંગ પપ્પાના મળ્યા, જેના લીધે આપણે સક્સેસ છીએ. પણ કોઈ એવી ફેવરેટ મૂવી કે કંઈક વખત આપણે નાનપણમાં જોઈ હોય કે જેને જોઈને તમને એવું લાગ્યું કે ના આઈ રિયલી વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન ફિલ્મ, સમથિંગ લાઈક દેટ? અનિલ કપૂરનું મિસ્ટર ઇન્ડિયા પિક્ચર છે, બસ એના ઉપર મને એક એવું છે કે એવી કોઈ ઘટના પિક્ચરની બનાવવી જોઈએ અચ્છા, કે જે આપણે ગુજરાતીમાં 100% હિટ થશે. એની અંદર કોમેડી, મ્યુઝિક બધા જ મસાલા ભરો તો મિસ્ટર ઇન્ડિયા જેવી પિક્ચર બનાવો તો 100% હિટ જાય. મને એવું. તો તમારા બોલિવૂડમાં ફેવરેટ એક્ટર કોણ છે તમારા બંનેનો? આઈ વોન્ટ ટુ નો. બોલિવૂડમાં ફર્સ્ટ મારો ખાસ અનિલ કપૂર, કે જેના લીધે હું દોડું છું. આજે દોડવા જાઉં તો અનિલ કપૂરને જોઈને દોડું છું. એટલે અનિલ હિઝ કપૂર. ફિટનેસ ઇઝ અલ્ટ્રા. અને મારા જીવનમાં અમિતાભ બચ્ચનનો બહુ મોટો છે કે અમિતાભ બચ્ચનના મને બધા જ સોંગ બાય હાર્ટ છે. કિશોર કુમાર જેવો અવાજ છે, એટલે સમજે પ્રોડ્યુસરનું આપણી કારકિર્દી નહીં ચાલે તો એક્ટિંગમાં સિંગિંગની તો 100% ચાલી જાય. એટલું સરસ મારા સોંગ હોય છે. તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જોજો ક્યારેક. તમે અત્યારે બી ગાઈ શકો ઇફ યુ ફીલ કમ્ફર્ટેબલ. અમને બહુ જ ગમશે. થોડુંક એક નાનકડું સેગમેન્ટ થોડુંક ગાઈને. અત્યારે તો જો બચ્ચન સાહેબનું ગીત હોય તો અરે દીવાનો મુझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ મતલબ બચ્ચન સાહેબના એટલા બધા મારા સોંગ આઈ થિંક બહુ જ ફેવરેટ હશે તમારા. અને હું મારા દરેક મૂવીમાં એક્ટિંગ એક નાનો રોલ કરી દઉં છું સુભાષદાઈની જેમ. અચ્છા, હા, ઓકે, તાલ જેવું. ગેસ્ટ એપિયરન્સ આપી જ દેવાનું. હા. એટલે અત્યારે તો મારા બધા ખાસ ફ્રેન્ડ જે એક્ટર છે એ એમ કહે છે ભાઈ જોજો અમારી દુકાન ના બંધ કરાવતા. એટલે એ ઘટના એ થાય છે. ઓકે, સો હવે જે ક્વેશ્ચન છે ને એ થોડુંક જેનઝી ક્રાઉડ ઉપર છે, જે આજકાલનું જે યુથ છે, કે હવે એ લોકો પોતાની અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ યુઝ કરતા હોય છે, કે અલગ રીતે એમની ઘણી, કેમ કે જનરેશનલ ગેપ તો હવે છે જ ઘણી બધી વસ્તુઓમાં, બટ સ્ટીલ ઘણી બધી એવી મૂવીઝ છે અને ઘણું બધું એક આખું પાર્ટનરશિપ જે થાય છે મિલેનિયલ્સ અને જેનઝીઝનું. વોટ ડુ યુ થિંક, એ રીશેપિંગ કેવું થાય છે, એ માર્કેટિંગ કેવું થઈ રહ્યું છે હવે? સો જેનઝી વિશે કંઈક તમે કહો, કંઈક યંગસ્ટર્સ વિશે તમારે શું કહેવાનું? લાઈક જેટલા બી જેનઝી છે, જેટલા બી યંગસ્ટર્સ છે, એ લોકો જે માર્કેટિંગના જે એમના બોલ્ડ આઈડિયાઝ છે કે એ બહુ ડિફરન્ટ છે પહેલાં કરતાં અત્યારે, કેમ કે બિકોઝ આઈ તો સી બોથ ઓફ ધ સાઇડ્સ, પણ તમારું શું પીઓવી છે એ વસ્તુ ઉપર? કંઈ નહીં, યંગસ્ટર વિશે તમે શું કહેવા માંગો કે આજકાલનું યુથ કેવી રીતે? યંગસ્ટરને તો હું મારી તરફથી એટલું કહીશ કે તમારે જે જીવનમાં ગોલ હોય એ પૂરો કરવા માટે એ જ લાઈનમાં કોન્ફિડન્સથી આગળ વધો. 100% તમે પ્રેક્ટિસ કરો. એક્ઝામ્પલ, તમારે એક્ટર બનવું છે તો એક્ટર એમને બનાવતું નથી. એના માટે બાથરૂમમાં એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડે. એક્ટિંગની રૂટીન તમે એને જે છે ટ્રાય કરો. એટલે યુથને એટલું જ કહીશ કે તમે જે બનવું છે, જે તમારું લક્ષ્ય છે, જે તમારો ગોલ છે એ પૂરો કરવા માટે એમાં 100% ઇન્વોલ્વ થઈ જાઓ, એના અંદર ઘૂસી જાઓ, તો જ તમે 100% એમાં. અને આજકાલ એવું પણ છે કે જેનઝી જેટલા પણ યુથ છે એ બહુ જ ઇમ્પેશન્ટ છે. સપોઝ આજે મારે આ કરવું છે તો આજે કદાચ એ લોકો ફેલ પણ થાય એ વસ્તુમાં તો એ વસ્તુ મૂકી દેશે, એ બીજા દિવસે નહીં કરે. એ મેં જોયું છે મારા. હા, તો તમે એવું શું કહેશો કે ભાઈ યુ શુડ બી પેશન્ટ, કે ભાઈ કે તમે વારે વારે એવરી ડે એના ગોલ્સ ચેન્જ થતા હોય એવરી જેનઝીના? તો કહું તું 10 વાર ફેલ થાય, સક્સેસ નથી થવું. સક્સેસ થશે તો મગજ પાછું બગડી જશે. 10 વાર તું ફેલ થાય, 11મી વાર જે તું પાસ થઈશ ને એ 100% તારું કોન્ફિડન્સ લેવલ વધીને તું પાસ થઈશ. એટલે હું એ એક જ કહીશ કે તમે કોન્ફિડન્સથી આગળ વધતા જાઓ, પ્લસ માઇનસ જીવનમાં આવતું રહેશે. એટલે ફેલ થશો તો કોઈ એવું લેવાનું નથી કે ભાઈ બસ પતી ગયું આટલેથી હું આગળ નહીં જઈ શકું. તમે એના પાછળ જ લાગેલા રહો તો 100% એક દિવસ એવું આવશે કે સક્સેસ થશે. અને ઇનફેક્ટ એ ફેલિયરમાં તમને સારું એવું એક્સપિરિયન્સ બી તો મળશે ને કે મારા નહોતું કરવાનું, આ કરવાનું હતું. એટલે તમારી જે અંદરની જે નેગેટિવિટી અને પ્લસ જે ખોટું થઈ રહ્યું છે એ તમને દેખાશે કે આ મારી ભૂલ હતી, ધીસ ઇઝ માય મિસ્ટેક.
તો એ મિસ્ટેક તમે દૂર કરીને આગળ વધી શકશો. True. એટલે હું તો કહું છું ફેલ પહેલા થાવ તો પાસ 100% સારા તો એની માર્કે કદર થાય તમને કોઈક વસ્તુની, અને ટેલેન્ટ જ્યાં સુધી મને અત્યારમાં કેવું છે કે બધાને એવું છે કે અમે જીતી જ જઈએ. હા અત્યારની જનરેશનમાં એવું છે કે અમે હાર ના થવી. એટલે હા, એનું હાર થાય તો પછી એ લોકોને હાર ઇન્સલ્ટ વસ્તુની પોતાને ખબર હોવી જોઈએ. ઇન્સલ્ટ એ લોકો નથી લઈ શકતા આજકાલ. બટ ઇટ્સ ફાઇન કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ ક્રિએટિવ આર્ટ ફિલ્ડ હોય તો એમાં આઈ ડોન્ટ થિંક સો કે ઇન્સલ્ટ જેવું કોઈ વર્ડ હોય. બધા આર્ટિસ્ટ છે, બધા આર્ટ. મારા સનને કહું છું ને કે હારતા શીખ. એટલે પેલું છે ને શાહરુખ ખાનનું, હારી હુઈ બાજી કો જીતને વાલે કો બાજીગર કહેતે. તો જીવનમાં એ જ રાખવું જોઈએ કે બાજીગર થવું હોય તો હારતા શીખો. તો તમારા સન પ્લસ કે તમારી ડોટર ઝીલ ઓલરેડી ઇન્ટુ માર્કેટિંગ છે. યોર સન વિશે થોડુંક અમને બતાવો કે વોટ ઇઝ યોર રોલ ઇન પેરેન્ટિંગ, કે તમે પેરેન્ટિંગમાં કેવો રોલ? જો મેં મારા બે ડોટર ને એક સન છે. સન અત્યારે 10th છે, પણ મેં પહેલાંથી કોઈના ઉપર એવું ઠોપ્યું નથી કે તમારે આ જ કરવાનું. એની અંદરની જે પ્રતિભા છે, એને સિંગિંગમાં બહુ રસ છે. આદિત્ય ગઢવી એનો ફેવરેટ છે. તો એ ખરેખર અત્યારે ગાય છે, એટલું સરસ ગાય છે. મેં એને પેલા ટીચરે રાખેલા છે ઘરે, જે એને સિંગિંગમાં સપોર્ટ કરે, શીખવાડે છે. તો એ કહે ને કે આપણે પહેલાંથી એ રીતનું જ રાખ્યું છે, એની જે ઈચ્છા હોય એ કરે. મારી ફર્સ્ટ ડોટર માસૂમ છે, એને સાયન્સમાં ભણવું હતું, તો એ સાયન્સમાં એને આગળ વધ્યું સરસ. એ અત્યારે જોબ કરી રહી છે. જીલ છે લંડન, એનું માસ્ટર કરવાનું છે પતાઈને. એની ઈચ્છા હતી કે મારે જવું છે. મેં કીધું ગો હેડ, મને કોઈ તકલીફ નથી. એટલે એ થઈ ગયું ને. વ્રતને સેમ એ જ મેં કે તારી જે ઈચ્છા હોય આગળ, એને એક્ટર બનવું હોય તો એ સ્કોપ ખુલ્લો છે. વ્રત જ્વેલર્સ ચલાવવું હોય તો એ રેડી છે. સ્ટોક માર્કેટમાં આવવું હોય તો એ મને કોઈ તકલીફ નથી. એટલે એની ઈચ્છા ઉપર. બરાબર. એટલે યુ ડોન્ટ સ્ટોપ યોર કિડ્સ. સેમ. ઇનફેક્ટ એ વસ્તુ મેં મારા પેરેન્ટ્સમાં બી જોઈ છે ને, બીજા જે ઓલરેડી ક્રિએટિવ ફિલ્ડમાં છે, કે એ રોકતા નથી તમને છોકરાઓને કે તારે જે કરવું. અત્યારની જનરેશન કેવું છે કે એમને જ્યાં કરવું છે ને એમનો ગોલ ફિક્સ થઈ ગયો છે. મેં જે હમણાં કીધું ને યુથ માટે કીધું, પણ હું તો મારા બચ્ચાઓને કહું છું કે ભાઈ તમે આ રીતે તમારે જે કરવું છે કરો. અમને તો પાછળ કોઈ બેકબોન, કોઈ સપોર્ટ નહોતું. તમારી પાછળ તમે ઊભા છો. ટ્રુ ટ્રુ. સર, હવે સિંગિંગની વાત થઈ છે. આઈ રિયલી વોન્ટ કે તમે કોઈક થોડુંક એક સરસ મજાનું ગીત તમે ઓડિયન્સને અને અમને લોકોને સંભળાવો. બચ્ચન સાહેબનો આમે મને બહુ ક્રેઝ રહ્યો છે. એમના બધા જ ગીતો મને બાય આવે. તો એમનું ગીત ગયું, बुजुर्गों ने फरमाया कि पैरों पे अपने खड़े हो के दिखलाओ, फिर हर तराना फसाना तुम्हारा है, जमाने के सुरताल के साथ चलते चले जाओ, फिर हर तराना फसाना तुम्हारा है. तो लो भैया हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल, दगा ले जा दांतों तले उंगलियां लिया, ये जहां देख कर अपनी चाल. વાહ વાહ વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. ઇટ વોઝ રિયલી નાઇસ. આ સોંગ પણ બહુ જૂનું છે, મેં એક વખત સાંભળ્યું છે. બધા જ બચ્ચન સાહેબના ગીત યુ સિંગ વેરી વેલ. આઈ થિંક તમે કીધું ને કે તમારા સન બી હી ઇઝ ઇન્ટુ સિંગિંગ એન્ડ ઓલ, તો એનું પણ આ તમારા થ્રુ જ આવ્યું હશે. હા, લેગેસીમાં છે. લેગેસી. ઓકે, લેગેસીમાં છે. તો પછી હવે વી આર રેડી ટુ સી ધ ન્યૂ સિંગર ઇન ધ ટાઉન. ઓકે, સો હવે એવું છે કે આઈ થિંક તમે ટ્રાવેલ બી ખૂબ કરતા હશો, તો વિચ ઇઝ યોર ફેવરેટ ડેસ્ટિનેશન ટુ ટ્રાવેલ, અને કોઈ એવી બેસ્ટ મેમરી તમે શેર કરવા માંગતા હો તો? અમે સમજો ને બધી જગ્યાએ, લંડન જઈએ, યુરોપ જઈએ, સાઉથ આફ્રિકા જઈએ, બધી જ કન્ટ્રી. પણ યુરોપ એવું છે કે યુરોપમાં જે સિનેરી, એટમોસ્ફિયર એટલું સરસ છે કે આપણને વારે ઘડીએ જવાનું મન થાય. અને યશ ચોપરા સાહેબે તો એટલું બધું આપણને યુરોપ બતાવ્યું છે કે એ જોયા પછી એમ જ થાય કે સાલું અહીં જ આપણે ડેસ્ટિનેશન કરી દેવાય. સ્વિટ્ઝરલેન્ડ એ બહુ સરસ. અમે અમારું બેસ્ટ મતલબ હોય ને કે બસ કંઈ જવું છે તો યુરોપ. યા, ટ્રુ. અને કોઈ એવો એક્સપિરિયન્સ ત્યાં કે કોઈ એવી રીતે જે તમારો બેસ્ટ એક્સપિરિયન્સ હોય, ટ્રાવેલ એક્સપિરિયન્સ કોઈ એવો? ટ્રાવેલિંગમાં કેવું છે કે જે જગ્યાએ ગયા ને ત્યાં ગ્રુપ નવું ડેવલપ થતું ગયું. અને બસમાં જવાનું થાય,
બસમાં જ્યાં જ્યાં જવાનું થાય બાપ બેટાના હાથમાં માઇક હોય જ અને ત્યાં સોંગ બધા યાદ કરતા હોય કે ભાઈ તમારા બંનેના પેલા અમે બંનેના હાથમાં માઇક છોડાવવું પડે એવી અમુક વાર ઘટના થાય. મેડમ તો ત્રાસી જાય આપણાથી કે ભાઈ હવે મૂકી દો ના હોય તેમ. બરાબર. એટલે એ અને ગાડીમાં 2 જણને જોડે લઈને ના બે જવાય, એવું છે વારાફરતી 2 જણને ચાલુ જ હોય સિંગિંગ. સિંગિંગનું કામ. ચાલુ છે. અને હવે 3 કિડ્સ છે તમારા, એમાંથી સૌથી વધારે ટેન્ટ્રમ્સ કોના છે? સૌથી વધારે 3માંથી કોઈ એવું છે કે જ્યાં બહુ હેરાન કરતું હોય? હેરાન તો ત્રણેય નથી કરતા. 3 કરે છે ને 3 નથી બી કરતા એવું કહેવાય. ત્રણેયને પેલું કે ને કે દરેક એમના દરેકની એજ પ્રમાણે બધા વિતાડે તો ખરા જ છોકરાઓ તો. એ જ પ્રમાણે ત્રણેય હેરાન કર્યા છે. પણ અત્યારે સમજો હવે પેલું કે ને 18 વર્ષ પછી જો હેરાન કરતી હોય ને અમારી સૌથી જીલ જીલનું હેરાન કેવું ના છે કહેવાય. એટલે હેરાન નહીં પણ આપણને એમ થાય કે અમે તો અથો છીએ એની આગળ એટલે વિતાળે અમને. હવે મોટી ડોટરનું મેરેજ થઈ ગયું એટલે અમારે તો પેલું કે માથાકૂટ બંનેને કેવી હોય રાત્રે કે રાત્રે 12 સાડા 12 જે બર્થડે પાર્ટી હોય તો આ લોકોને બધાને કેવું હોય છે યંગસ્ટરને કે 12 વાગ્યા પછી બધા વિશ કરવા જાય. અહીંયા અમારે તો 10 વાગે સુઈ જવાનું તો 12 વાગ્યા સુધી કૃપા જાગતી હોય કેટલા પહોંચી એટલે એ જ હવે મોટી ડોટરનું મેરેજ થઈ ગયું એટલે એ કહી દે પપ્પા મારી પાસે છે એટલે પછી આપણી પાસે તો કોઈ ઓપ્શન રહ્યો જ નહીં. સાચી વાત છે. એટલે આવું થાય. આમ વિતાળે પણ પછી એ તો આપણે લેટ ગો કરવું. અને અગર કોઈ એવી પ્રોબ્લેમ કરે તો સૌથી વધારે સપોર્ટ કોણ કરે? સૌથી વધારે સ્ટ્રિક્ટ પેરેન્ટ કોણ છે તમારા બંનેમાંથી? આમ તો ફર્સ્ટ નંબર તો એનો જ આવે એટલે મારે તો પેલું કે ને ટાઢા તમે પોતા chill, કરવા જ હા, પડે. એટલે પપ્પા તો ઓલવેઝ આમ ચિલ જ હોય. સપોર્ટ કરવું અને એમાં કરવું પડે. ગમે તે એક જણ ગરમ થાય એક, હા, અમારા બંનેમાં એવી સિસ્ટમ જ છે. એ ગરમ થાય તો હું શાંત થઈ જાઉં અને હું ગરમ થયું એટલે પછી કોઈનું ના જાય અને એક જ વાર મારું તો એ પેલું કે ને એક જ વાર થોડો મહિના મારી દેવાનું તો 1 મહિનો ચાલે વચ્ચે વાર તો પછી હોય જ છે, કોઈ હા એટલે અને એ હું બોલું એક એ શાંત હોય. અચ્છા, નાઈસ. એમ મેમ બી એમ બ્લુ સ્ટ્રિક લાગતા નથી. ના કોઈ એ તો મને ખબર છે ને પણ આ તો ખાલી ફ્રેન્કલી કહું છું, કોઈ તકલીફ નથી. નહીં તો હમણાં ઘરે જવાનું જ પાછું. ટ્રુ. સો હવે આપણે જેન્ઝીનો સેગમેન્ટ લીધો એના જ સાથે એક ક્વેશ્ચન મારા માટે છે. જેટલા પણ ન્યૂ પ્રોડ્યુસર્સ દે આર પ્લાનિંગ ટુ ડુ ફિલ્મ પ્રોડ્યુસિંગ કે કંઈ પણ, તમે એમને શું એડવાઇસ આપશો? પ્રોડ્યુસરને તો હું એટલી સ્ટ્રિક્ટલી એડવાઇસ આપવા માંગીશ કે તમે જે પ્રોજેક્ટ હાથમાં લો એમાં ફર્સ્ટ મેકિંગની કોસ્ટ નક્કી કરો. એના પછી 100% 50% જે મેકિંગ કોસ્ટ હોય એની 50% માર્કેટિંગ કોસ્ટ રાખજો. અત્યારે કેવું છે ઘણા બધા પિક્ચરો બનાવી દે છે મેકિંગ કોસ્ટથી બની ગયું પણ માર્કેટિંગ માટેનો ઓપ્શન નથી હોતો જેના લીધે ઘણી બધી પિક્ચરો એવી થઈ જાય છે કે પછી રિલીઝના અવકાશમાં નથી ચાલતી. એટલે ખાસ માર્કેટિંગ ઉપર ભાર આપવો જોઈએ. નવા પ્રોડ્યુસર આવે એમણે આ બધી જ અને જ્યાં સુધી ઇન્વોલ્વમેન્ટ થતું હોય ત્યાં સુધી ફૂલ ઇન્વોલ્વમેન્ટ તમે રાખજો. પોતાની જ પિક્ચર છે, પોતાના જ પૈસા છે, પોતાનો જ પ્રસંગ છે, એ 100% પતે નહીં ત્યાં સુધી જોડાયેલા રહેશો તો સક્સેસ થવાના 100% ચાન્સ. ઓકે. અને કઈ એવી વસ્તુ ના કરવી જોઈએ? લાઈક કે તમે એક્સપિરિયન્સ છો તો તમે થોડીક એડવાઇસ એમને બી આપો કે કઈ વસ્તુ ના એડવાઇસ એવી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં કેવું છે કે 2.5 કરોડની ઉપર તમે જાઓ ને એટલે રિકવરીના ચાન્સ ઓછા છે. આપણી પાસે એટલી બધી પબ્લિક જોવા નથી આવતી કે જેના લીધે આપણે બ્લોકબસ્ટર 10 કરોડ 15 કરોડમાં જઈ શકીએ. ઘણી બધી થાય છે મૂવી સારી તો પણ જે સ્ટોપ લોસ કહે ને અમારી ભાષામાં સ્ટોક માર્કેટની ભાષામાં 2.5ની ઉપર જાઓ એટલે તમારે એ રિકવરીના ચાન્સ થોડા ઓછા થઈ જાય. એટલે 4 થી 5 કરોડના બજેટમાં જઈએ છીએ તો એ રિકવરી કરતી વખતે ઘણી બધી તકલીફ પડે છે. એટલે મારું તો ગુજરાતી પિક્ચર 2.5 કરોડના બજેટમાં તમે કરો 100% રિકવરના ચાન્સ રહે. ઓકે. એ એક નેગેટિવ છે. 4 થી 5 કરોડ 10 કરોડના બજેટમાં ના જવાય. હવે એની સાથે જ એક બીજો ક્વેશ્ચન છે કે હવે તમે એટલા પ્રોજેક્ટ્સ અત્યારે બધા જેટલી પણ મૂવીઝ તમે કરી, આઈ નો પીપલ નો દેટ ઇટ વોઝ વેરી બ્લોકબસ્ટર, સારી જ ગઈ છે. નેક્સ્ટ પ્રોજેક્ટ વિશે થોડુંક. નેક્સ્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે અમારો શુભ મંગલ ધમાલ. શુભ મંગલ ધમાલ. હા, શુભ મંગલ, નાઈસ. નામ જ એવું કેચી છે catchy. કે તમને આમ એમ લાગે કંઈક ધમાલ હશે. શુભ મંગલ અને ધમાલ, નાઈસ.
એમાં તુષાર સાધુ છે, વ્યોમાનંદી છે, રાગી જાની છે અને ડાયરેક્ટર અમારા વિપુલ શર્મા જ છે જેમણે જીજા સાલા બનાવી હતી. એટલે યુનિટ તો એ જ છે. એમાં નવા આકાશ પંડ્યાને મેં એડ કર્યા છે. ઓ નાઈસ. આ સોંગનું આ પિક્ચરમાં એક સોંગ વિયેતનામમાં શૂટ કર્યું છે, એટલે એ એક સરસ ઘટના થઈ છે. હા, થોડુંક આમ લોકોને જોવામાં બી આમ અલગ લાગશે થોડુંક. યસ, અલગ લાગશે. અને વ્રજ ફિલ્મ જે બેક ટુ બેક આ પિક્ચરો આપી છે એમાં કંઈક નવું નજરાણું. એટલે એમાં કેવું છે કે મ્યુઝિક તો કે યશરાજ જેવું મ્યુઝિક અને ધર્મા પ્રોડક્શન જેવી ફિલિંગ આવશે કે એમાં નાઇસ બધા બંગલા, કારણ કે જે પાર્ટી બધી જે 100 કરોડ 200 કરોડ વાળી પાર્ટીઓના બંગલા છે, તો એવા સેટ બહુ સરસ લીધા છે અને બહુ એક્સાઇટિંગ. અને અત્યારથી અમે તો એમ છે કે ક્યારે રિલીઝ કરીએ એમ. સો હવે બીજું ક્વેશ્ચન એ જ છે કે નેક્સ્ટ 10 yearsમાં તમે વ્રજ ફિલ્મ્સને ક્યાં જોવો છો? વોટ આર યુ પ્લાનિંગ ફોર દેટ? મારે તો પેલું કે ને, મારે તો મેં તમને જેમ કીધું એમ ટાર્ગેટ ઉપર સુધીનો જ હોય કે આપણે ક્યાંય પાછા પડવાનું નથી. થશે જ. આના પછીનો એક પ્રોજેક્ટ છે અમારો મલ્હાર જોડે ચાલુ થશે, જેને મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યો, તો એ નહીં સાથે પિક્ચર ના કરું તો મારું સપના અધૂરું રહી જાય. એટલે મલ્હાર ઠાકર જોડેનો નેક્સ્ટ પ્રોજેક્ટ હવે થશે. ઓકે. સો હવે એક આપણે ગેમ રમશું એન્ડ એ ગેમમાં એવું છે યુ હેવ ટુ ચૂઝ બિટવીન વન. હું તમને 2 ઓપ્શન્સ આપીશ, તમારે બંનેને ચૂઝ કરવાનું છે જે તમને સેટ થાય એવી રીતે. ઓકે. ફેમિલી ટાઈમ કે મૂવી વર્ક ટાઈમ? વોટ ડુ યુ ચૂઝ બિટવીન વન? 100% ફેમિલી ટાઈમ. ફેમિલી ટાઈમ. ઓકે. પછી ક્રિએટિવિટી ઓર કન્સિસ્ટન્સી? ક્રિએટિવિટી. ઓકે. જોડે આઈ મીન હું રિપીટ કરતી હતી. ઓકે. ચાય ઓર કોફી? ચાય. આવી રીતે જોડે બોલવાનું છે તમારે, ભલે અલગ અલગ હોય. ઇટ્સ ઓકે. ઇન્સ્ટાગ્રામ ઓર ફેસબુક? ઇન્સ્ટાગ્રામ. બંને. પિંક ઓર બ્લેક? પિંક. અમિતાભ બચ્ચન ઓર અનિલ કપૂર? અનિલ કપૂર. ઓકે. મૂવીઝ ઓર સિરીઝ? મૂવી. મૂવી જોઈ ગમે કે સિરીઝ? મૂવી ને? ઓકે. મૂવી. એન્ડ નાઉ કમિંગ અપ ટુ ધ નેક્સ્ટ, કે હું કોઈક એક એવો વર્ડ બોલીશ, પહેલાં હું તમારાથી એક વર્ડ પૂછીશ અને પછી તમારાથી. સો તમારે એક વર્ડ માટે જે તમારું ફર્સ્ટ મગજમાં આવે એ વસ્તુ બોલવાની છે, એના વિશે 2 લાઈન કહેવાની છે. ફર્સ્ટ થિંગ, ફટાફટ. ઓકે. ફર્સ્ટ ઇઝ ટ્રાવેલ. ટ્રાવેલ બસ એબ્રોડમાં ફરવું બહુ જ ગમે. ઓકે. કોઈ પણ એમ કે લંડન જવાનું છે તો બેગ રેડી છે. ઓકે. લંડન ઇઝ યોર ફેવરેટ. ઓકે. હવે મેમ માટે છે ફેસ્ટિવલ. ફેસ્ટિવલ નવરાત્રી, દિવાળી બહુ ગમે. નવરાત્રી, દિવાળી. ઓકે. થર્ડ ઇઝ ફોર યુ બ્રાન્ડ. બ્રાન્ડ વ્રજ જ્વેલર્સ, અમારી જ્વેલરીની બ્રાન્ડ બનાવવાની. મને અહીંયા સુધી વિશ્વાસ હતો તમે ડાયરેક્ટ એ જ બોલશો. ઓબ્વિયસલી. ટ્રુ. હવે આપણે સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો સ્ટ્રીટ ફૂડ કયું તમારે ફર્સ્ટ મગજમાં આવે? વડાપાવ. મેડમ સાથે જઈએ પાણીપુરી. બોમ્બેમાં જવાનું તો પહેલા એરપોર્ટથી ઉતરીને વડાપાવ. ઓકે, બરાબર. બોરીવલી ઇન્દ્રપ્રસ્થની ફ્રેન્કી. મીઠીબાઈ કોલેજની પણ સારી વડાપાવ આવે છે ને. આઈ લાઈક મીઠીબાઈ કોલેજ. અને એક ફાઉન્ટનના વડાપાવ. ફાઉન્ટેન. પછી સિદ્ધિવિનાયકના લડ્ડુ. આપણે અમદાવાદ રહીએ છીએ પણ આ જે આપણી ફેવરેટ છે આપણે બોમ્બે આ બોમ્બેની વાત કરી, કારણ કે અમારે બોમ્બે રહ્યા છીએ. અમે 12 વર્ષ બોમ્બે રહેતા હતા પહેલા. આઈ ગોટ ટુ નો ધેટ. એટલે 30 વર્ષની જર્નીમાં 15 વર્ષ બોમ્બે છે ને 15 વર્ષ અહીં. 15 વર્ષનું બોમ્બેનું થઈ ગયું. અમદાવાદની તો જ્યાં જાઓ ત્યાં પાણીપુરી. અને એમાં એક અત્રમભાઈ કરીને છે પાલડીમાં. હા, મેં સાંભળ્યું છે. તો એની પાણીપુરી બહુ સરસ છે. પછી VS ના વડાપાવ અને મસ્કાબન. નાઈસ. માણેક ચોક જવાનું મેન. અને માણેક ચોક તો સવાલ જ નથી, બધું આવી ગયું એમાં. રાતની ખાણીપીણી બજાર. પ્લસ કે અમદાવાદી થાળી કે કાઠિયાવાડી થાળી? વોટ યુ થિંક? કાઠિયાવાડી. નાઈસ ને. હું પોતે કાઠિયાવાડી છું. હા, તમે જોઈને જ સજેસ્ટ કર્યું. અમને ગળ્યું ઓછું ભાવે છે. હા, મને પણ તીખું. ઓકે, નાઉ એક કોઈ એવો સ્ટેટ ગુજરાતને મૂકીને જે તમને કલ્ચર વાઇઝ ને તમારો ફેવરેટ સ્ટેટ હોય ઇન ઇન્ડિયા? ઇન્ડિયામાં મહારાષ્ટ્ર. ઓકે. અને એનું મહારાષ્ટ્રમાં મુંબઈ. અચ્છા. આમચી મુંબઈ તો એક વખત જે મુંબઈ રહી લે પછી ના જ મુંબઈ જાન થઈ જાય. ટ્રુ. એન્ડ સલમાન ખાન ઓર શાહરુખ ખાન? સલમાન ખાન.
હવે ખબર નહીં એપલ હવે કોને કેમ આપો, બંને કીધું એ exact સારા. સલમાન ખાન અને શાહરુખ ખાન કમ્પેર કરું તો સલમાન ખાન એટલા માટે કે બીઈંગ હ્યુમન અને બધું ઘણા બધા એવા કાર્યો કરે છે. શાહરુખ ખાન સારો છે, એમાં કોઈ મને એવી નહીં હતી, પણ ફર્સ્ટ સેકન્ડ આપવાનું હોય તો એ રીતે એવું એમ સલમાન ખાન ઇઝ ધ બેસ્ટ. હે ને? તો પછી હવે ગુજરાતી બિગ બોસ કરવું પડશે તમારે હવે. ગુજરાતી Big Boss. ન્યૂ આઈડિયા. અને કઈ એવી વસ્તુ છે મેડમ જે તમને એમના હાથથી ખાવી બહુ જ ગમે? વિચ ફૂડ ડુ યુ લાઈક ઇફ શી કુક્સ? બોલો. દાળ ભાત શાક રોટલી બધું જ કોઈ પણ પૂરણપોળી બનાવે નહીં? ને પૂરણપોળી Credit પૂરણ. પછી Actually દાળ હું બાટી. પોતે હોમ સાયન્સ કરેલું છે મેં, ઓકે, નાઇસ. એટલે હું મેં રસોઈ તો marriage જે સરસ જ કર્યું ને, બનાવું છું. મેં જે મેરેજ કર્યું ને એને શું કર્યું હતું એને તો કે હોમ સાયન્સ એને કરેલું. મને પર્સનલી જમવાનું બધું જ બનાવતા આવડે છે. એટલે મેં શું કર્યું, મને તો આવડે છે, એને એટલું સરસ આવડતું જ હશે, હોમ સાયન્સ કર્યું છે તો જમવાનું એટલું બધું સરસ ગાજરનો બનાવે. હલવો કોઈના હાથે અચ્છા, ના એને ખાય. કંઈ પણ ભૂલ થાય તો હું પાછું ઊભો જ હોઉં. એટલે બધી ભૂલ સુધરી જાય. હા, એટલે જમવાનું એટલું સરસ એટલે બનાવે. મેમ ગાજરનો હલવો તમે બનાવો તો સર ગાજરનો પૂછે કે એટલે હું હા બીજા કોઈના ત્યાં બીજા ગાજરનો કોઈનું હલવો ના ખાઉં ને ખાય, તો એમ થાય કે આ મેં શું ખાધું. એટલે તમારે કોઈના ત્યાં ગાજરનો હલવો ના ખાય. એકચ્યુઅલમાં છે ને જે હલવો કોઈ પણ વસ્તુનો એની જે કલર તમે આમ જુઓ ને એમ થવું જોઈએ કે ના ખાધું, બહુ સરસ. ગાજરનો હલવો આમ મૂક્યો હોય ને એમ થાય કે ના ભાઈ હાલ ખાઈ લો. ઘણી જગ્યાએ જાઓ ને તો એમ થાય કે આને લેવું જ નથી મારે. સો ગાજરનો હલવો ઇઝ યોર ફેવરેટ થિંગ. અને ઘણી બધી બીજી પૂરણપૂરી, પૂરણપૂરી, ગાજરનો હલવો, Sweet બધી. ગુલાબ જાંબુ સ્વીટ ને? હા, સ્વીટ. સ્વીટ જે બધી જ બનાવે છે Sweet બધું tooth, જ. હા. ઘૂઘરા આપણા દિવાળીમાં બને. દિવાળીમાં કેવું એકવાર બની ગયા પછી બીજા 2 વાર બને. મેડમ નો ફેવરેટ ફૂડ કયું છે તમને ખ્યાલ છે? મેમ નહીં કે તમે પાણીપુરી. બોલો. પાણીપુરી. ના બાર એવું મારે નથી. મહિનો થાય એટલે 5 વાર લઈ જવાની ને સાથે ઉભા રહેવાનું. આજે પાણીપુરી અહીં ઓફિસથી જતા તો ખાતા જ જવાનું. ઓલ્સો તમે કીધું કે તમે પણ કુક કરો છો. હા, એ જે મારી જર્ની હતી ને એ વખતે મને કેવું બહારનું હું ખાતો જ નહીં. અચ્છા. મારા મમ્મી પપ્પા બહારનું કંઈ ફૂડ લેતા નથી, એટલે એ જ ગુણ મારામાં આવ્યા. હું બહારનું કંઈ ખાઉં નહીં, એટલે હું શું કરું, જાતે બનાવવાનું. હવે સબ્જી એટલી ટોપ બનાવ, તમે જે કોઈ સબ્જી હું બનાવી દઉં. એવા. હવે સબ્જીની સાથે ભાખરી બનાવવાની આવે એટલે એ કંટાળો આવે. બ્રેડ ને એટલે અમે શું કરીએ, ભાખરીને ના ભાખરી વણવા પહેલા તો હું સ્ટાર્ટિંગ જ્યારે હું જાતે બનાવું તો ભાખરી વણી પછી પેલી વાટકો લઉં, વાટકો, હા, પેલું એ shape કરી માટે. અને થઈ જાય એટલે પેલું શેપ બરોબર છે. જેટલી જગ્યાએ હું ગયો ને સમજાય, એના પછી હું સિંગાપુર ગયો, જ્યાં જ્યાં ગયો ને ત્યાં હું સબ્જી જ બનાવું, ભાખરી બીજાને આપી દઉં, મેં બનાવી. ભાખરી તમે હું જ્યાં જાઉં ને ત્યાં પહેલાથી એડવાન્સમાં કહી દઉં હું બધું બનાવીશ, વાસણ માંજવા વાળા બીજા, એ બધાને કામ જ સોંપી દઉં, પણ ટેસ્ટફુલ એટલું સરસ બનાવું બધા મજા કરે. વાવ, શું વાત છે. હવે તો એમની 25મી બર્થડે ઉજવી હતી ને ત્યારે એમણે જાતે બનાવીને બધાને જમાડ્યું હતું. અને એમાં how બનાવ્યા sweet, દૂધીનો how હલવો દૂધીનો હલવો, પૂરી ને અને શાક. વડા, બટાટા વડા બધાને બનાવીને ખવડાવ્યા હતા. અને એટલે ઓવરઓલ મને એવું લાગે છે કે એ ખાલી તમે ત્યારે મારા એન્ગેજમેન્ટ જ થયેલા પણ હું નથી. એ બોમ્બે હતા ને હું અહીં અમદાવાદ હતી. મેડમ ને ખવડાવવાનો ચાન્સ ક્યારે બને કે ક્યારે બીમાર બીમાર હોય ના થાય, આમ તો હું તો કહું છું, પણ જ્યારે બી થાય એટલે હું ભોગ. એ જ બેસ્ટ. અને પ્લસ મેં એક વસ્તુ નોટિસ કરી છે કે તમે યુ આર ઇન ટુ ધીસ ફિલ્ડ, ફિલ્મ્સ થઈ ગયું, સ્ટોક માર્કેટ થઈ ગયું, યુ બોથ ઓફ ધેમ આર સુપર ગ્રાઉન્ડેડ. અને જે વસ્તુ મને પર્સનલી બહુ જ ગમી છે કે હું અહીંયા બેસીને એકદમ કમ્ફર્ટેબલી વાત કરી શકું છું બિકોઝ યુ આર સો ગ્રાઉન્ડેડ એન્ડ દેટ્સ ધ બેસ્ટ થિંગ આઈ લર્ન ફ્રોમ યુ ગાઈઝ કે લાઈફમાં જેટલા પણ આગળ વધીએ ગ્રાઉન્ડેડ રહેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આજકાલના યુથને પણ હું એ કહીશ કે 4-5 સારા કામ થઈ જાય એનો મતલબ એ નથી કે હવામાં ઉડી જાઓ. યુ હેવ ટુ બી ગ્રાઉન્ડેડ એન્ડ ધીસ થિંગ આઈ લર્ન ફ્રોમ પ્રોડ્યુસર તરીકે સેટ ઉપર જવું ને તો પેલું કે ને સ્પોટ બોય થી લઈને બધાને મળે. તો આજે અમે જઈએ ને તો પેલા આમ એલર્ટ ના થાય, હેપીનેસ વાતાવરણ થઈ જાય. પેલો સ્પોટ બોય ને હું તો હક કરું, મને કોઈ એવી શરમ નથી, આપણે બધા જ એક સરખા. તો જ એ આખું એક હાર્મની ક્રિએટ એટલે થાય આપણે ને સેટ પર. unity બધી મને મતલબ બધાના ફોન આવે ને તો બધા ખુશ જ હોય કે ના ભાઈ આપણે આમનું પિક્ચર સ્ટાર્ટ થાય એટલે સામેથી કે અમે તો આવીશું જ, એટલે એ એક આપણા માટે સારી ઘટના છે. ઇટ વોઝ અ વેરી નાઇસ ગેમ સેગમેન્ટ. તમારા સાથે બહુ જ મજા આવી, ઘણું બધું જાણવા મળ્યું સ્પેશલી ખાવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. સો થેન્ક યુ સો મચ સંજય સર એન્ડ કૃપા મેમ. અને આ આપણી કોન્વર્ઝેશન હતી વિથ TFB અને બહુ જ સરસ મજાનું સેગમેન્ટ હતું. આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે આપણે આવી રીતે જ પોડકાસ્ટ કરતા રહીએ. એન્ડ સર ડુ યુ લાઈક ટુ સે સમથિંગ? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ TFB મીડિયા કે જેણે અમને ઇન્વાઇટ કર્યા અમને બંનેને, અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. TFB મીડિયાના બધા જ ટીમને હું ખૂબ આભાર માનું છું, સ્પેશિયલી આપનો ખૂબ આભાર.
આવા જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ જોવા માટે TFB મીડિયાને ફોલો કરો, લાઇક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.